ચેપ્ટર 5 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। આગળના પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય તેમજ રાસાયણિક અસરોનો અભ્યાસ કર્યો। પ્રસ્તુત પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જોઈશું। ઈસવીસન 1819 થી 20 માં વિજ્ઞાન શિક્ષક ઓર્સ્ટેડે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવી શોધ કરી। આનાથી ઉલટી પ્રક્રિયા દ્વારા માઇકલ ફેરેડે, એન્દ્રે એમ્પિયર જેવા વૈજ્ઞાનિકોએ ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ મેળવ્યો। અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજાની સાથે સંકળાયેલા છે। વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની આ શાખાને વિદ્યુત ચુંબકત્વ કહે છે। વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતોનો ઉપયોગ લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક જનરેટર, મેગ્નેટિક ટ્રેન, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, સંદેશાવ્યવહાર વગેરેમાં બહોળા પ્રમાણમાં થાય છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, ગૂંચળું, સોલેનોઇડથી ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ચુંબકીય ક્ષેત્રથી પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહ માટેના ફેરેડેના પ્રયોગનો અભ્યાસ કરીશું। આ ઉપરાંત ચુંબકત્વના સિદ્ધાંત પર આધારિત ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટરની રચનાનો પ્રાથમિક ખ્યાલ મેળવીશું।